પોર્ટ્સ અમિત સતત મજબૂતી લાસ્ટ વીક પણ જોઈએ તો અદાની પોર્ટમાં આપણને એક પોઝિટિવ એક્શન જોવા મળી હતી. અત્યારે પણ જુઓ લગભગ 1% આસપાસની એક મજબૂતી જોવા મળી રહી છે. આ લેવલ્સ પર અહીંયા શું કરવું જોઈએ અદાની પોર્ટ્સમાં? ઓવરઓલ સેટઅપ આપણે જોશું તો એક લોંગ ટર્મ સેટઅપનો બ્રેકઆઉટ આવતો આપણને કાઉન્ટરમાં જોવા મળે છે. ઓલમોસ્ટ આપણે જોશું તો જે બ્રેકઆઉટ લેવલ્સ આપણને કાઉન્ટરમાં ઇનિશિએટ થતા પણ જોવા મળે છે. 1440ના લેવલ પર ઇનિશિએટ થતા પણ જોવા મળે છે. અને જે હિસાબથી હવે જોઈએ તો નેક્સ્ટ લેવલ જે ઇનિશિએટ આપણને થતા કાઉન્ટરમાં જોવા મળશે 1620 ઇનિશિએટ થતા પણ જોવા મળશે. સો કરન્ટલી આપણે જોઈએ તો ઓલમોસ્ટ અહીંયાથી જે પેટર્ન આપણને ક્વાર્ટરલી ચાર્ટમાં બનતા પણ જોવા મળશે. ઓલમોસ્ટ નિયર ટુ ફ્લેગ પેટર્ન ફોર્મેશનનું પેટર્ન બનતા પણ જોવા મળે છે. અને સ્ટ્રોંગ કન્સલ્ટેશન આપણે જોઈએ એનાથી તો 6 ક્વાર્ટર્સના કન્સલ્ટેશન બ્રેકઆઉટ બાદ આપણને કાઉન્ટરમાં બ્રેકઆઉટ આવતા પણ જોવા મળે છે. સો કમ્પ્લીટલી અદાની પેક મને લાગે છે એક સ્ટ્રેન્થમાં જે સ્ટ્રોંગ ફોર્મેશન્સ બનતા પણ જોવા મળી રહ્યા છે. કોઈ બી ડીપ આવે છે તો હું કહીશ કે ડેફિનેટલી અદાની પોર્ટ અદાની પાવરમાં લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. તો ખાસ એક વ્યૂ અહીંયાથી ધ્યાનમાં રાખી શકો છો આ સ્ટોક પર.